ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક નોંધાઈ છે। યાર્ડની બહાર બંને બાજુ અંદાજે 1600 થી વધુ વાહનોની 5 થી 6 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી। માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની 1.25 લાખથી વધુ કટ્ટાની વિક્રમી આવક જોવા મળી હતી। માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ ₹150 થી લઈને 900 સુધીના બોલાયા હતા। યાર્ડમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના વેપારીઓ ડુંગળી ખરીદી માટે ગોંડલ આવતા હોય છે। યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને જ્યાં સુધી અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી હતી। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વહેંચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે। આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક કરવામાં આવી હતી। કાલે રાતથી આજે સવાર સુધીમાં લગભગ 1.25 લાખ ઉપર બોરીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી અને 200 રૂપિયાથી લઈ અને 900,000 રૂપિયા જેવી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીની બજાર મળે છે। અત્યારે 2-3 દિવસ પૂરતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા હોય અને એ કારે આ ડુંગળી જાજી ટકાઉ ન હોય તો ખેડૂતોની ડુંગળી બગડે નહીં, પોતાની ડુંગળી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે અને ખરાબ થાય એ પહેલાં જ વેચાઈ જાય, એના માટેના બધા પ્રયત્નો હોય છે। અને અમને ખૂબ જ આનંદ છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવાની પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કરતા હોય છે, કારણ કે સમગ્ર દેશમાંથી અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારી આવે છે અને એને હિસાબે જ ખેડૂતોને બીજા કરતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ સારા મળે છે।